જગત આખાની માલ પર વાતો થવા માંડી સાહેબ. અને એમાં એક દિવસ એમ કહેવાય કે ગોંડલનો લાડો, ગોંડલનો સુબો એ મોણપરીના પાદરમાં એ 5-25 મહેમાનને લઈને જેથી ભૂલો પડ્યો સાહેબ. અને ગામના પાદરમાં આવી કોઈ માણસને પૂછે છે કે આ ગામ કયું? કે બાપુ આ તો મોણપરી ગામ. કે ભલા આપાની મોણપરી? તો કે હા. કે દુની જેને એમ કહેવાય છે પારખા લેવાની હું વાતો કરું છું એ ભલા આપાની? તો કે હા, એ ભલા આપાની મોણપરી છે. એ 5-25 ઘોડે હવારોને લઈ અને ભલા આપાની ડેલીએ જઈને હાથ કર્યો. ભલા આપા છે ઘરે? કે ભલા બાપ વી આવજો સાહેબ. મહેમાનોને માન જો દલ ભરીને દીધા નહીં, પછી મેળ્યું નહીં મહાણ, એ તો સાચું હોરઠિયો ભણે. અરે ડેલીએ નો હોય ડાયલા, જેની ઓરડીએ હોય અંધેર, હેદુને કવિ મેકરણ ભણે, એનું જીવન ખારું ઝેર સાહેબ. અને સાહેબ ઈ એમ કહેવાય છે કે મહેમાનો આવ્યા, ડેલીની માલપા બેઠક થઈ, કાવાન કહુંબા ઘોડાના ભાઈ ખડીએથી ખરલે ધધકતે ધોબે ખાંદન મચાવી, ખોડિયા તોળા જે કહુંબા તણી ખાંદની ખેતરડાક, પછી માઈ મેયું મહેરડા. સાહેબ કાઠીની મર્દાનગી, એની દાતારી, એની ભક્તિ, એની મહેમાનગતિ પણ એવી હોય. ખેલ ખાંડા તણા ખેલ જે ખેલતલ વખતના જાણતલ મહાવેદુ સદા ચાણક્ય બુદ્ધિમય સાવતા, ખત્રીવટ રાખતલ જુઓ ખેદુ પંથ પાહોર ચિતોડ પામ્યા પછી. અરે સંત સુરા તણો પાઠ સીધો, એ લોહીની સાઈ તલવારની લેખણે કાઠીએ કાઠી ઇતિહાસ કીધો. કાઠીનો ઇતિહાસ લોહીથી સાહેબ લખાઈ ગયો છે ઇતિહાસની માલપા. ઈ કાવાન કહુંબા થા ખડીએથી ખરલે ધધકતે ધોબે ખાંદન વચાવી, ખોડિયા તોળા જે કહુંબા તણી, ઈ ખાંદની ખેતરડાક, પછી માય મેયું મહેરડા સાહેબ. બપોરનું ટાણું હતું. એક પછી કેમ કહેવાય છે કહુંબાની અંજોળી લેવરાવીને ભલા આપા ઉભા થઈ અને ઓરડે આવે છે ને વાત કરશે કાઠિયાણી. ગોંડલનો લાડો, ગોંડલનો સુબા આપણા આંગણે મહેમાન બન્યો છે. આજ બપોરનું ટાણું છે, જેમાં વિના જવા ન દેવાય. આપણો આશરા ધર્મ છે, નકર કાઠિયાવાડનો દુહો ખોટો પડે. કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડ ભગવાન, પછી મારો થા મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવી દઉં. શામળા સાહેબ આ દુહાની માથે તાળા લાગી જાય. બપોરનું ટાણું છે, એને જમા વિના જવા ન દેવાય. પણ કે કાઠી ભૂલી ગયા. સાંજે એક ટકનું અનાજ નહોતું ને એમણે ભૂખ્યા હોઈ ગયા છે. એના 25 મહેમાન આવ્યા છે ને કેમ કરીને જમાડશું? પણ કે કાંઈક કરો કાઠિયાણી, કારણ કે આપણી લાજ, આપણી આબરૂ ઘરની જાય એમ છે. હો તો કે કાંઈ વાંધો નહીં, કાંઈક પુરજ નારાયણ છે, દાદા વાસુકી છે, આપણી લાજ રાખશે, મુજાતા નહીં. જાઓ તમે ડેલીએ જાઓ, મહેમાનોને કાવા કહુંબા કરાવો, કાંઈક થઈ પડશે. પણ કે શું થશે સાહેબ? આશરા ધર્મ માટે થઈ, પોતાના આશરાની લાજ રાખવા માટે થઈ અને કાઠિયાણી ભલા આપણને કહેશે કે હમણાં જ કે આપણા પછવાડે મોઢવામાં એક હરપ ગયો છે, કે હેરું ગયો છે, હું જાઉં એ હરપને પકડી અને ડંખ મરાવું અને મારું અવસાન થાય, મારું મૃત્યુ થાય. પછી સાહેબ જે ઘરે મળવું પડ્યું ત્યાં પછી મહેમાન કોઈ જમવા માટે રોકાશે નહીં. અરે કાઠિયાણી કે બસ હવે તો ડેલીની લાજ રાખ્યા સિવાય બીજી કોઈ આપણી પાસે ઉપાય છે નહીં. અને ભલા આપા એમ કેવા આય કે તેથી એમ કહેશો ગોરડેથી ડેલી આવ્યા ને વળી પાછા કાવાન કહુંબાની છોડું મંડી ઉડવા વાટ જોવે છે. હમણાં સમાચાર આવે, હમણાં સમાચાર આવે ને આવ્યો પ્રસંગ એવો બન્યો. કાઠિયાણી એમ કહેવાય છે કે પછવાડે જઈ એ હરપને પકડ્યો ભાઈ. એ હરપને પકડ્યો પણ હરપ છે ડંખ મારતો નથી. હો એ પૂછડી પકડી, પૂછડી દબાવી, પણ હરપ છે ડંખ મારતો નથી સાહેબ. કારણ તેથી કાઠિયાણી બે હાથ જોડીને પૂછે કે દાદા મને ડંખ કેમ નથી મારતા? અને તેથી સાહેબ વાસુકી દાદા એમ કહેતા હતા કારણ કે જે કાઠિયાણી હતા ને ધાધલના દીકરી હતા. અને ધાધલના તો ઈષ્ટદેવ વાસુકી દાદા કહેવાય સાહેબ. કયો બાપ એવો હોય કે પોતાના દીકરા હોય, પોતાની દીકરી હોય સાહેબ એને મારે? અને તેથી વાસુકી દાદાએ કીધું બેટા આજ હું તને મારવા માટે નહીં પણ આજ તને તારવા માટે થઈને આવ્યો છું. અને અહીંયા ડેલી એમ કહેવાય કે ભલા આપા રાહ જોવે છે, હમણાં સમાચાર આવે, હમણાં સમાચાર આવે. સમાચાર આવ્યા નહીં એટલે ઊભા થઈ અને વળી પાછા ઓરડે આવ્યા અને કીધું કાઠિયાણી મરવાની તો ખાલી વાતો થાય છે, બાકી જગતની માલપા મરવું એ બહુ દોયલું છે. અરે કાઠિયા 20 વર્ષથી તમારું ઓઢણું ઓઢી સાહેબ આ ઓરડાને ઉજાળવા માટે થઈને આવીશું, પણ તમે મને હજી ઓળખી ન શક્યા. હો હજી તમે મને ઓળખી ન શક્યા. કારણ કે મેં મોઢવામાં જઈ સાહેબ એ હરપને પકડ્યો, પૂછડી દબાવી, પણ હરપ મને ડંખ મારતો નથી. હું કામ કાઠિયાણી ખોટા નાટક કરો છો? અરે કાઠી તમારે જોવું છે? અને વળી પાછા કે પછવાડે જઈ એ હરપને પકડી, પણ કે આજ તો મારે કાઠીને દેખાડી દેવું છે. અને આમ એમ કહે છે હરપને લઈને પોતાના ગળાની માલપા વીટી અને લાજની મર્યાદાનો ઘૂમટો તાણી લીધો અને ઓરડે આવી અને કીધું કાઠી તમે મારો વિશ્વાસ ન કર્યો? કે જોઈ લો, જોવો તો આમ જે એમ કહે છે ઘૂમટાને ઊંચો કર્યો સાહેબ લાજની મર્યાદાનો. પણ કે કાઠિયાને આવું ઘરાણું તમારા ગળામાં છે ને તમે મને કોઈ દી વાત કેમ ન કરે? અરે કાઠિયા ઘરાણું નથી, આ હરપ છે. અરે કાઠિયાણી જોવો તો ખરા. અને સાહેબ તેથી વાસુકી દાદા લાજ રાખવા માટે પણ આ જગતની માઇલ પાવન સાહેબ તેથી હરપનો તેથી 9 લખો હાર બની ગયો તો ભલા માણસ છે.
अब छोड़ दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है।